હું કહું છું હા હું ગયો તો ને હા હવે આપણે નક્કી કરવાનું છે એમ જોઈને આવ્યો છે હવે નક્કી જ કરવાનું છે છોકરો શું કરે છે હે છોકરો છોકરો જે કરે એ આપણે તો આને પરણાઈ જ જેવી છે પણ એટલે કમાય છે નોકરીએ દાડીએ કરે છે ઈ આપણે કાંઈ જોવું નથી આને 4 ફેરા ફેરીને તકડી જ મૂકવી છે ઘર બાર બધું જોયું એ બધું મેં જોઈ લીધું જેવું તારે હું પડા પૂછશે હવે તો નહીં મારે કાંઈ જોવું જ નથી અરે તને હું કહું છું હા એટલે આ ક્યાંક મીંદડો બોલતો લાગે છે આ વળી પાછો મીંદડો બહાટી બોલાવે આ બાજુ કૂતરા બાજે આ બાજુ મીંદડા બાજે હવે ભારે કરી હું તો મને તો હુવા જ દેતા નથી બાપુ ક્યાંય મીંદડા નથી બેહી જાવ હેઠા અરે આ બોલ્યો તોય મીંદડો એ આમ હોય તમારે હું કામ મીંદડા મને પણ ઊંઘ જ નથી આવતી મીંદડા ક્યાં છે હવે ઘરમાં છે લે તગડું મીંદડા એટલે આજ મીંદડો લાગે છે બહાર નીકળ તું. બહાર નીકળ બહાર નીકળ આમ તો કયો મીંદડો અરે તારી જાતનો ભૂરિયો મીંદડો આજ મીંદડો જો હાલો લો આવડો આ ખબર નથી આપણી આ ત્રીજી શેરીમાં ઓલો પકડો રહી હા ઓલા છગનભાઈ નો છોકરો ને હા હા આજ આખો દી નો આવી ને ઈ આજ લઈને વિયો ગયો છે પણ ઈ આપણને ક્યાંથી ખબર હોય કે આજ લઈ ગયો હશે એવું આજ કોઈ રાત તને સર્વિસ કરવી છે પણ હું છું આ કોઈ દી મારી શેરીમાં ડોકાતો નહીં બીજી શેરીમાં આવજે મારો બેટો મીંદડાના અવાજમાં બોલાવે લે આપણે હે, આવું કરાય બેટા? આવું કરાય બાપુ પણ એવું કાઈ નથી પણ મારી વાત તો માનો એવું એવું કાંઈ નથી એવું કાંઈ નથી વાહ. મૂકી દે મને મૂકી દે લાઈટના પકલા આવા ધંધા કરે નહીં ઘર ઉઠી કરે નહીં આવું તમે શેરી ક્યારે નહીં આવું તારા બાપાનો ને મારે કેટલો સંબંધ છે તું અહીંયા હળી કરવા આવે ભાઈબંધ છે નાનપણના અને આવું કરે ભલે મેં નહીં આવું એકવાર જવા દ્યો ને એવું નથી સીધાવા દે બાપુ રે. સીધાવા દે આવા ધંધા કરે બેઠો થા ઉપર તારી જાતના પકલા મારો બેટો લે મારી છોકરીને મીંદડાના અવાજમાં બોલાવે ઘડી કૂતરાના અવાજમાં બોલાવે એને અવાજ હારો નીકળે ઘરમાં કરી લે હાલ હાલ બાપુ રે તમે ફફડાવી સાર અરે પણ જુવાન દીકરી પર હાથ ન ઉપાડાય ઉપાડવો છે હાથ ગામના લોકો વાતો કરશે કેસે કેવો છે બાપ હાથ ઉપાડવો હારો પણ મારી આબરૂ જાય નહીં હારી આ તારે ભાન રાખવું જોઈએ ત્યારે તે હાલી હું નીકળે શેડાળીમાં પણ બાપુ એવું નથી માનો ને ઘરમાં પૂજે હવામાનનું તાળું દઈ દે હાલ સમજાઈ દઉં છું બરોબર ધ્યાન રાખજે તારો વારો પડી જાય છે હવે મારે એના બાપ પાસે જવું પકલાના બાપ તારા છોકરાને હરકો રાખી ન કર હાથ પગ વગીનો કરી નાખી હવે હું જાઉં છું પકલાના બાપા પાસે આ પક્કાની કેટલી વાર થઈ ગઈ હજી લગી આવ્યો ને હું તો થાકી ગઈ રાહ જોઈ જોઈને શું કામ હશે એવું તો મારે એક પક્કા આટલી વાર હોય આખી જો હું હાફી ગયો શું થયું તને એવું તો હાફી એ બધુંય મૂક પેલા તે મને બોલાવી છે હું કામ ઈ કે ઈ કામ છે એટલે જ મેં તને અહીં બોલાવી છે હાફી ગયો એમાં આપી નહીં તો? મને ઓલા સગનો મગનો નહીં હા મેં એની પાસે હું જોતો હા મને કહે મેં કે જે કામ હોય ને કોઈ ગામમાં કહેતા નહીં પણ શેનું કામ નો કેતા હરખું કે તો ખબર જો. પડે મેં ના જો ને હા. મેં જો ભાઈ તમે કોઈને કાંઈ કહેતા નહીં તો કે વાંધો નહીં ઘડીક તો કે કહી દો માન એટલે માન કોનું આપણા બેયનું આપણા બેયનું ઓર ઈ કે તાર પેલા ટીલા બાબાને કહી જ દઉં માન મનાયા ને મેં જે કામ હોય ને ઈ મને કહેજો મને વળાયો પાણા એકવાર મેકાવરાયા પછી બાથરૂમ હોટેલ સાફ કરાવરાયું આટલું બધું કામ તારા આગળ કરાયું બધું કરાવરાયું હવે એવો કાંઈક પ્લાન કરીને સાંભળ મારી આગળ એક મસ્ત પ્લાન છે બોલ સાંભળ ખાલી તું ધ્યાન હું તને શું કહું છું હા. મેં કાલનું વિચારી જ લીધું મને ખબર જ હતી કે આ થવાનું છે હા. પણ મારે કેમ એમને એમ તને કેવું પણ હવે આજ કહી દઉં તું કઈ એવો આઈડિયા વિચાર ઈ બેય તો વાંઢા જ છે અને ગામમાં એની આબરૂ છે નહીં હું છે ને લટ્ટુ પટ્ટુ થઈ અને એને પટાવી અને મળવા બોલાવું બરાબર પછી જેવા ઈ બેય મને મળવા આવે ને તો મારા બાપાને લઈને ખાપકી જા પછી મારા બાપા દે વાહે વરીને જોવે જ દઈ કેવો લાગ્યો મારો પ્લાન જોરદાર હો તો હું શું કરું હું જાઉં ઘરે બરાબર પછી ઈ બે આવે તું તરત મારા બાપાને લઈને આવજે નહીતર ઈ ભાગી જાય એમાં હવે તાર નહીં કેવું પડે પાકું ને તરત અડી જાય
તારો બધોય બદલો ન વાળું ને તો મારું નામે શીતલ નહીં, સમજાણું? હા. હાલ તો હું જાઉં છું. કાંઈ વાંધો નહીં. મગન ઓલા ભાઈ દઈ જાય એનું ઓલું મેમરી કાર્ડ ઓલું કર્યું ડિલેટ એ હું કહું છું, હા બોલો ને આ જોવો ને જરાક મારા મોબાઈલનો કાચ તૂટી ગયો છે. આ કાર્ડ તો ન ખાઈ જાય એમાં 30 રૂપિયા થાય હે, થઈ જાય? થાય જ જાય ને હા, એ બધું તો ઠીક. હું શું કહું છું, હા બોલ ને હું કેવી લાગુ છું? ઓ ટોપ હો. લે. હું શું કહું, કાલ છે ને હા. મારા બાપા ઘરે નથી તો તમે બે મને મળવા આવશો? કેમ ભાઈ સગન કરવું? ઈ કે છે તો પછી હવે તારી ઈચ્છા જાવી જવાનું જોઈએ ને. હું કહું આવો ને આવશું હાલ ને તો બસ પાકું આવશે ને હા હા ત્યાં આવો ને પછી આગળ વાત કરું. તમારા હા, મનમાં હા, મને સગન, એવું થાય છે ને ઈ. હા, હા. ત્યાં આવો ને પછી કહું તમારા પ્રત્યે મને કેટલી લાગણી છે, તમે આવજો હારે. હા, હો? હાલો બાય. બાય બાય સગન જાયમું હો આપણું. જામ્યું હા હા તો હાલ જાવી હવે હા દુકાન બંધ કરે હવે કાલ જાશું હવે ટાઈમ થઈ ગયો સમથો હા તે હારું ભાઈ. આ તો રેડિયા જેવી છાશ બની જ હમણાં જો માખણ ઉતારું. ચાલ. એ આવો આવો છગન મગન આવો બેહો વે બેહો બેહો બેયને પાણી પાવ લ્યો પાણી પીવો. કેમ હારું ને? બહુ હારું હો. અમારે તો શું વાંધો હોય મારે બેસ્ટ ને બેહુ બેહુ તમે પાણી તો પી લ્યો. પી લીધું. પી લીધું? હા હા શું ચાલે છે બસ હાઈ ક્લાસ. તમે ને આજે આ બાજુ હા હું તો ભૂલી જ ગઈ. મેં તમને બેન કીધું તું ને મારા કીધું તું. બાપા નો હોય ત્યારે મળવા આવજો. હા હા આજ હું કેવી લાગુ છું? અરે બહુ સરસ લાગે આમ કઈ ઘટે નહીં એમ ને? ક્યાંય નો ઘટે હો. કાંઈ ન ઘટે. કેવી લાગુ? આ હાડી માર કેવી લાગે છે લાલ મને? સરસ. સરસ લાગે. બંગડી બહુ મસ્ત. ટોપ હા. તું ભણી કેટલું હું ખાલી હું સવારથી બપોર હે એમ સવારથી બપોર લગીનમાં તેમાં આમ 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 શું હા, કર્યું? ઈ ના કામ ઈ આમ વાળ હરખા કરતી હતી હું તો બધું. ઠીક આમ લટ આડી આવે ને હા તે હું હરખી કરતી હતી. છે. ઠીક સવારથી બપોર સુધી સારું સારું લ્યો અને એટલું પાણી પા પા કરું ખાતર નાખ્યું તો હજુ લીંબુ આવતા નથી. હવે કર. લે ને બીજા રોપડા લઈ આવો કલમ લાવો એટલે હટ લીંબુ આવે. એટલે કેમ પગલા ડોજો તમારા ઘરે ઓલા બે વાંઢા નહીં સગન અને મગન હોય નહીં ઈ બે ગયા છે હું તમને કહેવા આવ્યો. કેવા આવ્યો હા. એટલે હાલ 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 હાલો હા રોશની હાલ હાલ આપણા ઘરે ઓલા ક્યાં છે હાલ 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 એક આ મારી બાયડી હવે નહીં હું કરું આપણે આ બે ને આ બે એટલે મારા ઘરે હું ઉકળે ઉઠલાવા આવ્યા છો કીધું ને અરે કીધાના દીકરા હું દે દે એટલે દે દે પછી એને પકડાવાય નહીં મરાય મરાય અમે આખી રે તું આખી રે તમને વાગી જાય ખાલી હમ મારો એટલે તું આયા મારા ઘરે ગીરી ગયા એમને કીધું તો બેહવા આવજો ખાલી બેહવા હવે આવજો. ઈ હું એમને મારા ઘરે તમે બે હું વાંધા પહોંચી ગયા હાલ હાલ ભાઈ ભાઈ બેટા થા ન કાલે પાળિયા થઈ જાય છે બેયના તું કેવા કામ કરે છે ઘરમાં? અમે વાડીએ કામ કરવા ગયા એમાં તું તો બેહવા આખું ગામ બોલાવે. નહીં બાપુ મારી વાત સાંભળો. હું તો એકલી બેઠી હતી. હું એકલી છે ને ઘર સાફ કરતી હતી ને બે નીકળીને આઈ બેહી ગયા. મેં નત બોલાવ્યા. આ હા, ક્યાં બોલે આ મારી બેટી આમ જ કરે છે મારી બેટી લે આખો મરતો હો વચમેથી લે આ મરી ગયો શું આવડો આ? આંતર રે ઓય. જો જો જેલ બાકી જવું પડશે. તને હું કહું છું હા, અમે ઘરે ન હોય પછી જીનાઓને બોલાવાના નહીં નહીં બાપુ મેં નત બોલાવ્યા. હું તો અહીં કામ કરતી હતી ને મેળાએ આજે જ જાઉં છું હું નક્કી તને કર સમજાઈને થાકી ગઈ છું મેં પણ સમજવાની તું નામ જ નથી લેતી. જા તું ઓલા ગોરના ઘરે જા ગોરને બોલાય અને હું મુરત લઈ આવું અત્યારે તાર ફેરા ફેરવી દેવાય હવે વાર નથી લગાડવી એક કામ કરો તમે જાઓ હું ગોળના ઘરે જઉં છું. હા અને કાલે ને કાલે જ આને રફા ડબ્બા કરી જ દેવી છે. અરે બે ત્રણ આટા ફેરીને મોકલી જ દેવી છે ચોથો કાંઈ આટો આપણે કઈ મંડપ મુહૂર્ત નથી કરવું મંદિરમાં ફૂલા કરીને રવાના જ કરો આને હવે. હવે આ ન પોહાય હવે મારું નાક જાય એવું છે અરે મારી આ રાખ નહીં આજ રાત જ માંડ નીકળે. બાકી જો કાલે કઈ વહી જશે ને તા તો આ કપાઈ જશે તો આપણું. અત્યારે કલાકમાં ફૂલ હાર કરી દઉં કરી જ દે. હાલો તે હું જાઉં ઘરે. હા ઉપર એટલે પણ ક્યાં લઈને જા સામ તું નકર તું પડી જાવો છો આમ
મને એમ કે તું આ બાજુ હોય. હાલ નીકળ ભાઈ. બહાર નીકળ નીકળ ભાઈ મારો બેટો ટીટીએમ મરસીના ઠરડા જેવો આ જો બાપુ મેં કાંઈ નથી કર્યું. હવે આ જો છે ને વચ્ચે જ નહીં આવવાની. હવે આની બરોબર ધ્યાન રાખ હવે હું સામેથી મૂર્તિઓ લેવા દઉં છું હા જાઓ. અને તું બોલાય બ્રાહ્મણને રીતસર ફૂલ હાર કરીને હતા ને તને વળાઈ દેવી છે આજ ને આજ બાપુ અરે એમ નથી. આજ ને આજ પણ મને ગમવું તો જોઈએ ને. આ નહીં જે તો- જે હોય એ તારે ઘર બાંધીને રહેવું પડશે. એ ગમે કે ન ગમે મૂર્તિઓ હારો જ લાવું હવે તારા પગલા કાઢવા આજ હવારે મારી આબરૂ હોય જાય મારા ગામમાં હાલવું હું ધ્યાન રાખજે બરોબર હા હા 2 કલાક હાલ, હાલ અંદર. તને હું કહું છું હા. આ 2 કલાકમાં કામ પતાઈ દેવાનું જો 2 કલાક સુધી આની ધ્યાન રાખજે નકર તને કાઢી મૂકીશું આ તું ચાલ અંદર. એને જ રાખતી નથી